પોરબંદર ઉદ્યોગનગરના મુખ્ય માર્ગ પર ખાડાઓના સામ્રાજ્યથી વાહન ચાલકો પરેશાન થાય છે. વધુ એક ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે, પરંતુ રસ્તાની સ્થિતિ હજુ પણ યથાવત જોવા મળે છે. ત્યારે વહેલી તકે રસ્તાનું નવીનીકરણ કરવા માંગ ઉઠી છે. પોરબંદરના અર્થતંત્રમાં મહત્વનો ફાળો આપતા ઉદ્યોગનગર વિસ્તારના રસ્તાઓ અત્યંત બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયા છે. લાખો રૂપિયાનો ટેક્સ ભરતા ઉદ્યોગકારો અને અહીં કામ કરતા શ્રમિકો ઉપરાંત આ વિસ્તારની તમામ સોસાયટીના લોકો દરરોજ ખડ્ડારાજમાંથી પસાર થવાની ફરજ પડી રહી છે. તેમ છતાં તંત્ર દ્વારા આ વિસ્તારની સતત ઉપેક્ષા કરવામાં આવી રહી છે. ઉદ્યોગનગરના મુખ્ય માર્ગ પર ડામરનું નામ નિશાન મટી ગયું હોય તેવું લાગે છે. અહીંથી પસાર થતા ટ્રકો અને ભારે વાહનો વારંવાર ખાડામાં ફસાઈ જાય છે અથવા તો પલટી ખાઈ જવાની ભીતિ રહે છે. રોડ તૂટી જવાથી ઉડતી ધૂળને કારણે શ્રમિકો અને વાહન ચાલકોના આરોગ્ય પર પણ માઠી અસર પડી રહી છે. ઉપરાંત દુકાનદારોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. સ્થાનિકોએ જણાવ્યું હતું કે આ રસ્તાઓ પરથી પસાર થવું એટલે કમરના દુખાવાને આમંત્રણ આપવું. ગ્રાહકો પણ બિસ્માર રસ્તા જોઈને અહીં આવવાનું ટાળે છે. રોડ પર વાહનો ચલાવી ન શકાય તેવા મોટા અને ઊંડા ખાડાઓ પડી ગયેલ છે. રાત્રિના સમયે પૂરતી લાઇટના અભાવે આ ખાડાઓ જીવલેણ સાબિત થાય છે. ટુ વ્હીલર ચાલકો વારંવાર અહીં સ્લીપ ખાઈ જવાની ઘટનાઓ બને છે. ચોમાસામાં તો આ વિસ્તારની હાલત નરક જેવી થઈ જાય છે. છતાં પણ સમારકામ કરવામાં આવતું નથી. રસ્તો GIDCમાં આવે છે, પરંતુ તેના દ્વારા અનેક રજૂઆત છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. અહીંના દુકાનદારોએ એવું જણાવ્યું હતું કે બિસ્માર રસ્તાને કારણે દિવસભર ધૂળની ડમરીઓ ઉડે છે, જેના લીધે દુકાનનો માલ સામાન પણ ખરાબ થઈ જાય છે અને વેપારીઓનો દિવસ સફાઈમાં જ વીતી જાય છે. પ્રજાએ છેલ્લા 30 વર્ષથી વિકાસના નામે આંખ બંધ કરીને મતો આપ્યા છે, પરંતુ બદલામાં ઉદ્યોગનગરની પ્રજાને એક પાકો રસ્તો પણ મળ્યો નથી. ચોમાસામાં આ ખરાબ રસ્તા અને ખાડાઓને કારણે અહીં ગંભીર અકસ્માતો સર્જાયા હતા. આ જ રસ્તા પરથી પસાર થતા શાળાના બાળકોના વાહનો માટે પણ અકસ્માતનો સતત ભય રહેલો છે. વધુ એક ચૂંટણી પૂર્ણ થઈ છે, પરંતુ આ મુખ્ય માર્ગ હોવા છતાં તેની સ્થિતિ યથાવત જોવા મળે છે. ત્યારે વહેલી તકે તેનું નવીનીકરણ કરવામાં આવે તેવી સ્થાનિકોએ ઉગ્ર માંગ કરી છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.